आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોશું વિગતવાર. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ના બોતરનેસ ગામના એક ખેડૂત 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમાંથી મબલક પાકનું ઉત્પાદન કરી અલગ અલગ માર્કેટિંગ હેડમાં વેચી સારી એવી કમાણી કરી રહ્યા છે. એ કદમગીરીના ખેડૂત શ્રી વનરાજભાઈ કામળિયા 6 વર્ષ પહેલા આત્મ પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. આજે તેઓ 1 વીઘા દીઠ 2.5 લાખની આવક મેળવી રહ્યા છે. હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. પ્રાકૃતિક ફાર્મ, ગામ કદમગીરી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. હું છેલ્લા 6 વર્ષ પૂરા થયા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને ગૌશાળા છે જે 6-7 ગાયો છે અને આમાં ફક્ત ને ફક્ત ઘન જીવામૃત ને જીવામૃત 10 પાણી અર્ક, એની સિવાય અમે કોઈ બહારની પ્રોડક્ટનો યુઝ કરતા નથી અને પ્યોર પ્રાકૃતિક કરી છે, ગાય આધારિત ટૂંકમાં એસપીને પદ્ધતિ જે કહેવાય સુભાષ પાલેકરની, અને છેલ્લા 6 વર્ષથી કરી છે. 6 વર્ષમાં ક્યારેય અમારે કપાસનું ઉત્પાદન કે સિંગનું ઉત્પાદન કે કેળનું રાસાયણિક કરતાં વધુ ન હોય તો કાંઈ નહીં, પણ ઓછું નથી આવ્યું. ખર્ચો ટૂંકમાં 0 થઈ ગયો છે રાસાયણિકનો, જે દવા ખાતર પેસ્ટિસાઇડનો છે એ. છેલ્લા 6 વર્ષની માલપા સિંગ, બાજરો, કપાસ, પછી કઠોળમાં મગ છે, પછી બાગાયતમાં લીંબુ તે કાઢી નાખી તો તેમ પડી ગયા, એટલે પછી સરગવો છે અને છેલ્લે 2 વર્ષથી આ 3જું વર્ષ છે કેળ પણ કરી છે. બધા પાક ટોપ ક્વોલિટીના થાય છે અને કોઈ એવું કહેતું હોય પેસ્ટિસાઇડને ખાતર નાખ્યા નથી, એ વસ્તુ ખોટી છે. ફક્ત પ્રાકૃતિક ખેતી કે જે ઓર્ગોનિક કે એ ખેતી થાય છે અને બધા કરતાં ઉત્પાદન સારું આવે ને બધાનું સ્વાસ્થ્ય જળવાય. અને અત્યારે બધાની જરૂર છે કે ભાઈ સારામાં સારો પાક અને સારામાં સારો ખોરાક, કારણ કે ઝેર મુક્ત ખોરાક તો જ રોગ મુક્ત જીવન થાય, અને એ માટે જરૂર છે. સરકારની એ માટેની ઝુંબેશ છે કે ભાઈ ખેડૂત તમે પ્રાકૃતિક ખેતી કરો તો એ તમારી સાથે ઊભા છે અને જેટલી બને એટલી મહેનત કરે છે અને બધી વસ્તુની અંદર સહાય કરે છે, તમને માર્ગદર્શન આપે છે. આત્માની ટીમ છે તો એ પણ તમને માર્ગદર્શન કરે છે. પછી એસપીએફની ટીમો હોય તો એ માર્ગદર્શન કરે, બાગાયત વિભાગ હોય તો એ માર્ગદર્શન, તમામ સરકારી જે એજન્સીઓ છે એ બધી અત્યારે ખેડૂતોને કે પ્રેરિત કરે છે કે તમે જેમ બને એમ પ્રાકૃતિક ખેતી કરતા થાવ. અને મારું પણ એ જ કહેવાનું છે, ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા જાય તો જ રોગ મુક્ત થાય, તો જ લાંબુ આયુષ્ય જીવી શકે. તમે રોગવાળું તમે ગમે પેસ્ટિસાઇડવાળું ખાઓ તો રોગ થાય, પછી દેવાના